पीर तरीका सरकार सरकार साईं अहमद गोरे बापू उन्नत खासની મદદ લેવા આગેવાનોની આપણા ગામમાં તશરીફ ફરવા છે. આમ તો આપણું જલ્દીમાં હતા અને સાવરકુંડલા જલ્દી પહોંચવું જરૂરી પણ હતું, પણ આપણે મહમૂદ દાદાને અમુક બુઝુર્ગોએ કીધું કે બાપુ જો અમારા ગામમાં થોડાક સમય માટે પણ તશરીફ લાવશે તો અમને બહુ જ ખુશી થાય. અને મહેમૂદ દાદા જ્યારે મુનીર દાદા છઠ્ઠી શરીફના મોકા ઉપર પુરસે ખાજા ગરીબી નવાઝ રહમતુલ્લાહ તાલા અલીના મોકા ઉપર અજમેર શરીફ જઈ રહ્યા હતા ત્યારે પણ એમનો ઇસરારને દાવત હતી કે બાપુ બાજરડામાં એકવાર જરૂર તશરીફ લાવો. અને અલ્હમ્દુલિલ્લાહ બાજરડાવાળા ખુશ નસીબ છે કે દાદા અબુ સરકાર પોતે આ ગામમાં આવ્યા હતા અને આપણા મદરસાનું સંગે બુનિયાદ પણ બાપુના મુબારક હાથે જ થયું હતું. અમે આજ અલ્હમ્દુલિલ્લાહ મદરસાને પણ વિઝિટ કરી જોયું. મદરસાને જોઈને એવું લાગ્યું કે આ ગામની અંદર એક દારૂમ છે અને દારૂમની તાલીમની વ્યવસ્થા આ ઇમારતની અંદર થઈ શકે એમ છે. એવું મોટું બાંધકામ છે, બધી વ્યવસ્થા અલ્હમ્દુલિલ્લાહ ઇમામ સાહેબને રહેવાની, બચ્ચાઓને પડવાની, અલગ અલગ દીકરીઓ માટે દીકરાઓ માટે અલગ અલગ માળ છે તો એ પણ વ્યવસ્થા એમાં થઈ શકે એમ છે. ત્યારબાદ અમે જ્યારે મસ્જિદમાં આવ્યા અને જોયું તો અહીંયા પણ ઘણા બુઝુર્ગો અલ્હમ્દુલિલ્લાહ હાજર હતા અને બુઝુર્ગોએ પણ કીધું કે અમે દાદા અબુ સરકારને વાત કરી હતી કે બાપુ અમારા ગામની અંદર ઘરોની સંખ્યા બહુ ઝાઝી છે, મસ્જિદ બહુ નાની પડે છે અને એ મસ્જિદ માટે પણ અમે બાપુ પાસે દુઆ કરાવડાવી હતી કે બાપુ દુઆ કરો કે અમારે અહીં એક મસ્જિદ પણ બની જાય. તો આજ અલ્હમ્દુલિલ્લાહ એમના શહઝાદા, એમના જ લખતે જીગર, એમના સજ્જાદા નશીન આપણા ગામની અંદર તશરીફ લાવ્યા. આપણા માટે બહુ ખુશીની વાત છે, બહુ અહેમ મોકો છે. બસ બાપુ આપણા બધાના હકમાં દુઆ કરશે તો ઇન્શાઅલ્લાહ આ દિનના બધા કામો આસાનીથી અલ્લાહ કરાવશે આપણા બધાથી. અને કબર આખિરતની તૈયારી માટે આપણે મસ્જિદને આબાદ રાખવાના, મદરસાઓને આબાદ રાખવાના, એ જ આપણે કબર માટે સાચી તૈયારીની એની આખિરતનું ભાતું છે. બાકી તો દુનિયામાં જે કાંઈ આપણે કમાયો હશે, જેટલી પણ મિલકતો કે જાયદાદો કે જમીનો હશે એ બધી અહીંયા જ રહી જવાની. આપણી સાથે જે આવવાવાળી વસ્તુ છે એ અલ્લાહની બારગાહમાં અલ્લાહના રસૂલના ખુશ કરવા માટે જે કાંઈ ઇબાદતો નેકીઓ કરી હશે એ જ આપણે સાથે આવવાની. તો અલ્હમ્દુલિલ્લાહ આજ જે એક બુઝુર્ગોની ઘણા સમયથી એક જે તમન્ના હતી એ તમન્ના આજ આપણે પૂરી થઈ અને મુનીર દાદા બુઝુર્ગોના કહેવા ઉપર આપણા ગામમાં તશરીફ લાવ્યા. તો આપણે પણ દુઆ કરી કે અલ્લાહ તાલા મુનીર દાદાના ઉંમરમાં ખૂબ બરકતો અતા ફરમાવે અને જે દાદા અબુ સરકારની તહેરીકોને મિશનો જે છે, જે આજ અલ્લાહના કરમથી બાપુના રૂહાની ફૈઝાનથી મુનીર દાદાના મુબારક હાથોથી તમામ તહેરીકો મિશનો આગળ વધી રહી છે. તો એ તહેરીકો અને મિશનોને પણ આપણે સમજી અને એને આગળ વધારવા માટે આપણે દુઆ પણ કરીએ તો અલ્લાહ તાલા આ બધા કામોને આસાનીથી પૂરા ફરમાવશે. હવે હું હાફિઝ ઇમ્તિયાઝ સાહેબને કહીશ કે એક નાતે પાકી મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સંભળાવે અને ત્યારબાદ દાદાની મુલાકાતમાં જે બાકી હશે એ મુલાકાત કરી લે અને ત્યારબાદ આપણે બાપુને ઇજાઝત આપશું, કેમ કે બાપુને સાવરકુંડલા પણ જલ્દી પહોંચવાનું. કાલ ઝોહર બાદ બાપુ નીકળ્યા હતા અને આજે જંબુસર તાલુકાની અંદર ડાભા ગામમાં એક પ્રોગ્રામમાં બાપુ શિરકત કરી અને હજી આવી રહ્યા છે. તો આપણે બાપુની જે મુલાકાતમાં બાકી હશે મુલાકાત કરી લેશે. હાફિઝ સાહેબ આપને નાતે પાક મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સંભળાવશે. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. يا رسول الله وسلم عليك يا حبيب الله يا رسول الله يا حبيب الله يا رسول الله يا حبيب
لمیاتی نظیر و کافی نظر میں سے تو نہ شد پیدا جانا جگ راج کو تاج تو رے سر سو ہے تجھ کو شہ دوسرا جانا یا رسول اللہ یا حبیب اللہ یا رسول اللہ یا حبیب اللہ انا فی عطش ادھر بھی گرا جانا یا رسول اللہ یا حبیب اللہ یا رسول اللہ یا حبیب البحر علا والموج تغى من بے کس طوفان ہوش روبا من بے کس طوفان ہوش روبا مجھے میں ہو بگڑی ہے ہوا موری نیا پار لگا جانا. السلام علیکم. حضور پیر طریقت مفضل خانیہ سرکار سید احمد بنی بابو قادری فاطمہ مدظلانی نورانی، یہاں کے خطیب و امام، تمام اہل محفل، السلام علیکم رحمۃ اللہ تعالی وبرکاتہ. الحمدللہ پہلا ایک مرتبہ درود پاک پڑھ لے. اللہم صلی علی سیدنا و نبینا مولانا محمد بارک وسلم. صلاۃ و سلام علیک یا رسول اللہ صلی اللہ علیہ وسلم. بڑی خوشی کی بات ہے، پہلی بار اس گاؤں کے اندر آنا ہوا کہ آپ کی مسجد کے امام آل رسول، یہ بہت بڑی خوشی کی بات. اور اسی کے ساتھ آج کا یہ دن ہمارے لیے بڑا خوشی کا دن ہے کہ گوہر سادات تاج المشائخ حضور پیر طریقت سرکار سید الحاج سید محمد المعروف دادا ابو قادری فاطمی رحمۃ اللہ تعالیٰ علیہ کے سجادہ نصیر جا نصیر حضور پیر طریقت سرکار سید احمد منیر بابو قادری فاطمی مدظلانی نورانی ہمارے اس گاؤں کے اندر تشریف لائے، اور آج الحمدللہ یہاں نماز مغرب بھی ادا فرمائیں گے. سرکار دادا باپو رحمۃ اللہ علیہ کی سوچ کیا تھی؟ બાપુના વિચારો શું હતા? બાપુ સાવરકુંડલાથી અહીંયા લગી આવ્યા. અહીંયા આપણે મદ્રાસાની અંદર હમણાં જ અમે બધા બુઝુર્ગો સાથે બેઠા હતા, તો બધા બુઝુર્ગો વાત કરતા હતા કે બાપુ જ્યારે અહીંયા તશરીફ લાવ્યા સંગે બુનિયાદના ટાઈમે ખાતમુહૂર્તના સમયે,
તો સરકાર એટલા બધા રાજી હતા કે સરકારે એમની તરફથી એવું એલાન કર્યું કે ભાઈ તમે પૂરું ગામ મળીને જેટલું આપશો ને એટલું હું તમને સામે આપીશ. આ બાપુનો એક બહુ મોટો વિચાર હતો. આપણે જે લોકો સમજી ગયા ને એ બધાએ બાપુ સાથે જોડાઈ ગયા અને મજબૂતીથી જોડાણા. એવા જોડાણા કે એમનું કામ થયા પછી એમને બીજી 100 જગ્યાએ બાપુ સાથે મળીને કામ કર્યું. સરકાર દાદા બાપુનો વિચાર કેવો હતો? બાપુ એક મિસાલ આપતા, એક દાખલો આપતા કે ભાઈ આપણે 5 દોસ્તાર હોય દાખલા તરીકે, ને આપણે ગાડીની અંદર સફર કરતા હોય, અલ્લાહ ન કરે એ ગાડી કોઈ ખાડામાં પડી ગઈ, એક દોસ્તાર રોડ ઉપર નીકળી, એક બંદો રોડ ઉપર નીકળી, 4 ગાડીની અંદર ખાડામાં. હવે જે બહાર નીકળી ગયો ને એને કોઈ તકલીફ નથી, એટલે કોઈ પણ જાતની ઈજા નથી, એ સહી સલામત છે. તો હવે એ બંદાને ઘેરે વયું જવું જોઈએ કે ઓલા જે 4 લોકો ખાડામાં પીડ્યા હતા એની મદદ કરવી જોઈએ? શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ ને. તો સરકાર દાદા બાપુ આ દાખલો થઈ એવું કહેતા કે આપણે નસીબદાર કે આપણા ગામમાં મસ્જિદ છે, આપણા ગામમાં મદ્રાસો છે, આપણા બચ્ચાઓ ઇલ્મે દીન હાસિલ કરી શકે છે, આપણા ગામમાં અઝાન થાય છે, આપણે જમાત સાથે નમાઝ અદા કરી શકીએ છીએ. પણ જે એવા ગામો છે કે જ્યાં મસ્જિદ નથી, જ્યાં મદ્રાસો નથી, જ્યાં આપણા હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉમ્મતીઓ આપણા મુસ્લિમ ભાઈઓ રહે છે ને એ લોકો માટે નમાઝની કોઈ વ્યવસ્થા નથી, એમના બચ્ચાઓ કુરાને પાકની તાલીમ હાસિલ નથી કરી શકતા, તો આપણે એની તરફ નજર કરી ને એમના માટે કંઈક કરીએ. આ બાપુના વિચારો. નકર બાપુ ચાહે તો સાવરકુંડલાની એક જુમ્મા મસ્જિદ બનાવી દે. બાપુએ 300થી વધારે મસ્જિદો બનાવી, જુમ્મા મસ્જિદ નથી બની છે. બાપુ એમ કહેતા કે ભાઈ આપણી પાસે અહીંયા નમાજ પડવાની વ્યવસ્થા છે, જ્યાં બિલકુલ વ્યવસ્થા નથી ને પહેલાં અહીંયા આપણે બનાવીએ. આપણી પાસે સર ઝુકાવવા માટે જગ્યા છે, પણ જ્યાં શહેર નહીં ત્યાં આપણે જઈને એ લોકો સર ઝુકાવી કેવી વ્યવસ્થા ઊભી કરી. બાપુની આ ચાહના હતી, બાપુના આ વિચારો હતા ને એ વિચારો એટલા બુલંદ હતા કે એક જગ્યાએ બાપુએ મસ્જિદ બનાવી, એ લોકો બાપુ સાથે જોડાઈ ગયા. પછી બાપુએ ને એ લોકોએ મળીને બીજી જગ્યાએ મસ્જિદ બની, પછી એ લોકો જોડાઈ ગયા, પછી ત્રીજી જગ્યાએ બની, ચોથી જગ્યાએ બની. એમ કરતાં કરતાં અલ્હમ્દુલિલ્લાહ 300થી વધારે મસ્જિદો, મદ્રસાઓ સરકાર દાદા બાપુ રહેમતુલ્લાહ અલૈહના હાથે બની ગયા. ને એ જ તહેરીકને, એ જ મિશનને લઈ ને આજે અલ્હમ્દુલિલ્લાહ એમના શહેજાદા, એમના લખતે જીગર, એમના લાડલા દીકરા સરકાર સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદદુલ આલિયો નુરાની એ તહેરીકને આગળ વધારે છે, એ તહેરીકને લઈને ચાલે છે. તો અલ્હમ્દુલિલ્લાહ બાપુએ આ તહેરીકને આગળ વધારવા માટે, મસ્જિદો બનાવવા માટે, મદ્રસાઓ બનાવવા માટે નેકકામ મિશન શરૂ કર્યું ને એ નેકકામ મિશનના ઝરીએ અલ્હમ્દુલિલ્લાહ બહુ ઝાઝા કામો છે. આપણે પણ ઇન્શાઅલ્લાહ એવો કંઈક સમય મળશે તો તમને બધાને એમાં જોડશું ને શામિલ થાવું. તો આજે અલ્હમ્દુલિલ્લાહ બહુ આપણી માટે ખુશીનો દિવસ છે. આ બાપુના વિચારો હતા ને કાલથી આમ ગણો ને તો અમે અહીંના આસપાસના 5 ગામોની મુલાકાત લીધી. આ 6થું ગામ છે. બાપુ તો બીજા સફરમાં હતા. અમે કાલે ધંધુક આવ્યા હતા. આપણે મૌલાના અહેમદ હુસૈન સાહેબ જે આપણા ધંધુકાની જામા મસ્જિદના ખતીબો ઇમામ છે, તમે બધા બહુ સારી રીતે ઓળખો છો. એમનો જુઝબો બહુ સારો છે, કેમ કે એમનો જે જુઝબો છે ને, એમના જે વિચારો છે, એ વિચારો એ સરકાર દાદા બાપુ પાસેથી લઈને આવ્યા છે. આજ ઘણા લોકોએ વાત કરે કે ભાઈ આ ઇમામ સાહેબ જુમા મસ્જિદના ઘણા ગામોની અંદર મદ્રસા ચલાવે, ઘણા ઇમામોને પગારની વ્યવસ્થા કરે છે ને, ખ્યાલ છે ને આપણને બધાને. તો એમની પાસે એ વિચાર ક્યાંથી આવ્યો તમે એમને પૂછજો. અહીંયા અહેમદ બાબુ બેઠા છે, ઇમામ સાહેબને તમે પૂછજો કે ભાઈ વિચાર તમે ક્યાંથી લાવ્યા? કેમ કે એ ખુદ મને કહે છે કે આ જે મારી અંદર વિચારો આવ્યા, આ જે મને જુઝબો આવ્યો
જે ગામડા લેવલે મેં એક કામ કર્યું છે આ ઇલાકાની અંદર, એ સરકાર દાદા બાપુના વિચારો જોઈ ને એ વિચારો ઉપર બાપુની દુઆ લઈને મેં અમલ કરવાનું શરૂ કર્યું ને અલ્લાહ તબારક વ તાલાએ મને એમાં કામયાબી હતા કરી. તો મેં રંગપુરમાં મદ્રાસો કર્યો, ગલાસણમાં મદ્રાસો કર્યો, બરાબર, સોંઠામાં મદ્રાસો શરૂ કરાવ્યો. એવા બીજા ઘણા ગામો હોય છે કે જ્યાં એમને શરૂ કરાવ્યા, મહેનત કરી, ધંધુકા પ્રોપરમાં એમને શરૂ કરાવ્યા. હવે એ પોતે પણ એવું ચાહે છે કે આ જેટલા મદ્રસાઓ છે ને એ બધા ફૈઝે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જે સરકાર દાદા બાપુનું બનાવેલું છે સાવરકુંડલામાં, એ ટ્રસ્ટની સાથે આ બધા જોડાઈ જાય ને મજબૂતીથી ચાલે. જે રીતે અમરેલી જિલ્લાની અંદર, બોટાદમાં, ભાવનગરના આસપાસમાં જે રીતે બાપુની તહેરીકને મદ્રસાઓ ચાલે છે, વેરાવળ, જુનાગઢ, એ જ રીતે આ ઇલાકાની અંદર પણ બાપુની તહેરીક ચાલે ને અલ્હમ્દુલિલ્લાહ બાપુની તહેરીકો નીચે આ બધા મદ્રસાઓ મજબૂત બને ને સારામાં સારી તાલીમ આપણા બચ્ચાઓ ઇલ્મે દીન હાસિલ કરે, એવું હજરત પણ ચાહે છે. ને અલ્હમ્દુલિલ્લાહ તમે બધા માનવાવાળા, ચાહવાવાળા, મોહબ્બત કરવાવાળા છો, તો આપણે આ તહેરીકને મજબૂત બનાવીએ ને આપણે બધાએ મળી ને જે ગામોની અંદર આ વ્યવસ્થા નથી, જો રંગપુરમાં છે ને મદ્રાસો નથી, ચાલે છે પણ બીજાની ઘેરે ચાલે છે, તો અહીંયા આપણે કરવું જોઈએ ને. સોંઠામાં મદ્રાસો નથી, એ આપણે બનાવવો જોઈએ, આપણી જવાબદારીમાં, બરાબર. ચંદરવામાં મદ્રાસો નથી, એ આપણે બનાવવો જોઈએ, આપણી જવાબદારીમાં આવે. આજે આપણી પાસે વ્યવસ્થા છે, એ લોકો પાસે નથી, આપણા ભાઈઓ છે, તો આપણે એ લોકોને વ્યવસ્થા કરાવવી પડશે, એમને મદદ કરવી. તો ઇન્શાલ્લાહ સરકાર મુનિર દાદા દુઆ કરશે તો આ તમામ કામો ઇન્શાલ્લાહ આસાન થઈ જશે. હવે મૌલાના અહેમદ સાહેબ પણ 5 મિનિટ બોલશે, આપણી પાસે એટલો સમય છે અઝાન લગીનો, તો એ પણ થોડુંક બોલશે. આપણે સૌ બહુ ખુશનસીબ છીએ કે આપણી ધરતી ઉપર એવી એક શખ્સિયત हज़रत सरकार सैयदना अब्दुल कादिर जिलानी अल्लाह तआला हज़रत सैयद रसूलुल्लाह बाबा रहमतुल्लाह अलैह ना फरजाना सैयद मीर दादा बाबू अलैहि रहमा ना साहबजादा એમના જાનશી આપણા સૌના સામે ખુદાના ઘરના અંદર બેઠેલા છે કે આપણી આ ધરતી, આપણું ગામ ખુશનસીબ કે આ ગામને આજે રસૂલના કદમની બરકતો, રહેમતો, નિયામતો તેને અલ્લાહ તાલાએ સરફરાઝ કરી. જેવી રીતે બાપુ રસી બાપુએ ઘણું બધું જે દાદા બાપુ જેની ખિદમત વિશે કીધો, અલ્હમ્દુલિલ્લાહ મારી ઇમામત પહેલી સૌથી અમરેલીની ધરતી ઉપર છે. અમરેલી 5-6 વર્ષની ઉપર અલ્હમ્દુલિલ્લાહ સૈયદ જિયાઉર બાપુ, સૈયદ સરકાર દિલાવર બાપુ, તેઓના ત્યાં અવારનવાર સૈયદ સરકાર દાદા બાપુ દારૂલ મહેબૂબિયામાં અવર એમની રહેતી. તો સૈયદ જિયાઉર બાપુએ મારું તારુક અમારા બંધુકાના મૌલાના છે. તો અલ્હમ્દુલિલ્લાહ એની દુઆ ધીરે જે અલ્લાહ તાલાએ ખિદમતનો મને મોકો આવ્યો, ત્યાં મેં 6 વર્ષ ये धरती ऊपर दीदी खिदमत सरकार दादा बापूની જોઈ ને પછી હકીકતના અંદર જિંદગી તો એ જ છે. એ જ વિચારો એને દિલના અંદર એવું થયું, અલ્લાહે આપણને ઇલ્મતને નવાઈ જશે તો આ ઇલ્મ ખાલી આપણા એક પૂરતું નથી, આ ઇલ્મથીને કોકો મિલતને ફાયદો થવો જોઈએ. આજે મરી જશો તો અલ્લાહ તાલા છે આપણને કે લેકને ઇલ્મ આવ્યું તો એ ઇલ્મ જો તારા પૂરતું આવ્યું તો કોમની ખિદમત માટે આવ્યો તો શું જવાબ? બસ આવા વિચારો લઈને કે ગામના અંદર તેમજ આજુબાજુ ના વિસ્તારના અંદર સારા નરસા તમે મારે જવાનું થાય નિકામાં યા વરણ સરણમાં તો કોકો મિલતની વચ્ચે બેસાડીને આવા વિચારો આવ્યા. અલ્હમ્દુલિલ્લાહ એનાથીને લોકોના દિલના અંદર દીનની મોહબ્બત
જાગી આજે અલ્લાહ એવી જગ્યાએ મસ્જિદ જે લોકોની જિંદગી કોઈની સજદો નહોતો કર્યો ગરસાણા ગામના અંદર કોઈની સજદો નથી કર્યો આજે અલ્હમ્દુલિલ્લાહ ત્યાં મસ્જિદ બની ગઈ મદ્રસો બી છે એ બચાવો રાતે બાપો આવ્યા જોયું ખૂબ ખુશી કે મદ્રસોની દેવો બની ગયો છે ઇન્શાઅલ્લાહ તો આ રીતે નેક લોકોની સોબતમાં જ્યારે આપણે આવી ને એમના નેક ખાલી સોબતમાં રહીને એમના વિચારો લેવાના અપનાવવાના અમલ કરવાના ખાલી હાથમાં દવા લઈ ને બેઠા રહીએ તો સારો ના થાય એ દવા પીવી પડે પરેજી કરવી પડે ત્યારે દવા ફાયદો પહોંચાડે તો બુઝુર્ગો પાસે રહી ને ખાલી બાપુની દુઆ લઈને જતા રહ્યા કોઈ ના મળે એ બાપુના વિચારો તમે લો ને દીનના કામમાં લાગી જાઓ અલ્હમ્દુલિલ્લાહ મોટી વસ્તી મસ્જિદ મદ્રસો માશાઅલ્લાહ જે રીતે આવાજ હોવું જોઈએ જે રીતે એના અંદર બચ્ચાઓ તેમજ મસ્જિદના અંદર નમાજીઓ હોવા જોઈએ આપણી વસ્તીના અંદર ને જે ખુદાના ઘર અને મદ્રસાને જે રગબત મોહબ્બત હોવી જોઈએ આજે એ મોહબ્બત સુધી આપણે ખબર નથી આવા બે બંધાના થકી એ મોહબ્બતો આપણને દેખાડવામાં આવે છે તે છતાં આપણે જે ખુદાના ઘરથી અને મદ્રસાને દૂર રહીએ તો પછી એ આપણા અંદર બહુ મોટી ખામી કહેવાય તો અલ્લાહ તાલા આપણે સૌને આવા દીની કામ કરવાના નેક વિચારો જज्बाની સાથે દીની કામ કરવાની અલ્લાહ તાલા નેક તૌફીક અતા ફરમાવે ને આવા નેક બુઝુર્ગો ના સાયાના અંદર આપણને જિંદગી આપી ને દીની નેક કામોના અંદર લાગી જવાની અલ્લાહ તાલા નેક તૌફીક અતા ફરમાવે તો મદ્રસો મસ્જિદ ના અંદર જતા સૌથી પહેલા આપણે આગળ ચાલશું આપણે પહેલ કરશું તો આપણા રહેબરોને પછી કે હકીકતના અંદર આ લોકોના દિલના અંદર દીની જજ્બો છે કામ કરવાની ભૂખ છે તો અલ્લાહ તાલા આપણને સૌને આવા નેક વિચારો પ્રત્યે નેક તૌફીક અતા ફરમાવે નમાઝનો સમય થઈ રહ્યો છે હા અલ્હમ્દુલિલ્લાહ આવા પ્રોગ્રામમાં આપણે બાપુની સરપરસ્તીમાં આવેલી છે સુરતમાં આપણે બતાવી દઉં પલાળા તરફથી બાપુની કુવાની મોટા દાનો છે જેમાં 600 દીકરા દીકરીઓ પડે છે અને સાથે સાથે અમને ભણવાની પણ વ્યવસ્થા છે અને એક બહુ મોટી સારા 22 વીઘા જમીનમાં ફેલાયેલી સંપૂર્ણ સ્કૂલ પણ છે કે જેની અંદર 1 થી 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ 11 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ આર્ટ્સ કોલેજ અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ફિટર વેલ્ડિંગ એની અંદર અલગ અલગ દીકરા દીકરીઓ માટે હોસ્ટેલમાં રહેવાની પણ વ્યવસ્થા છે દાદા તરફથી પણ ભણવાની સાથે સાથે દીકરી તાલીમ પણ મળે 5 ટાઈમની નમાઝ પણ પડે એવી ફેસિલિટી માહોલની અંદર દીકરા દીકરીઓને સલામતીની સાથે દીકરી અને દુનિયાની તાલીમ આપવામાં આવે છે અલગ તરફથી આપણા બાજેડાના પણ ઘણા બધા છોકરાઓને હોસ્ટેલમાં હતા તો એનો પણ આપણે લાભ લેવાની કોશિશ કરીએ એવી જ રીતે એક અસીમ તહેરીક છે મોટી તહેરીક મસ્જિદ મદરસા बात चल रही है કે જ્યાં જ્યાં જરૂર હોય જેમ આપણે વસીમ બાપુએ કીધું કે આપણા ગામમાં તો જ્યાં ન હોય ત્યાં આપણે બધા મળીને व्यवस्था है कि જેથી કરીને ત્યાં આપણા ભાઈઓને व्यवस्था नहीं है। अभी सिर्फ बात चल रही है कि जो आगे जगह ली है तो मस्जिद को बुलंद करानी લોકોના બચ્ચાઓના દીકરી તાલીમ હાંસલ કરવાનો शहीद करके नहीं એક बुलाना, સમય उससे आगे મળે, बढ़ा એક જગ્યા પડે તો એ वो માટે तो जिस આપણે तरीके से એક सेटिंग શરૂ होगा इस કર્યું हिसाब से करेगा। જે આપણે સરકારના શહેજાદા શાદીના દિવસેથી શરૂ કર્યું એ પણ એક બહુ ખાસ નિસ્બત છે અને અલ્લાહ તરફથી આ 10 વર્ષના સમયમાં 23/11/2015 માં મિશન શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં આ મિશન દ્વારા 185 થી વધુ જગ્યાઓએ મસ્જિદ મદરસાના કામો પૂરા થઈ ગયા. સુબહાનઅલ્લાહ. 25 જગ્યાઓએ મસ્જિદ મદરસાઓના કામ ચાલુ છે અને 28 થી વધુ જગ્યાઓએ કામ બાકી છે અને રમઝાન પહેલા જ અલ્હમ્દુલિલ્લાહ 18 દિવસના જે પ્રોગ્રામો થયા એ 18 દિવસની અંદર 10 મસ્જિદ મદરસાની ઇબાદતગાહનું ઉદ્ઘાટન બાપુના મુબારક હાથે થયું. તો અલ્લાહ તરફથી આ બધી તહેરીકો છે અને એ તહેરીકોમાં એક તહેરીક છે ન્યુશર કે અલ્લાહ આપણને જમીન આપી હોય તો જે રીતે માતાઓ પર ઝકાત આપવી ફરજ છે
એવી જ રીતે દરેક ખેડૂત ઉપર કિસાન ઉપર જમીનનું ઉછેર કરવું ફરજ છે. જેમ આપણે આપણા માલની ઝકાતથી બીજાના માલની ઝકાત આપણે ન ખાઈ શકીએ, એમ આપણે આપણી જમીનનો ઉછેર પણ આપણે પોતે ન ખાઈ શકીએ. એમ આપણા માટે હલાલ નથી. આપણી કમાઈ આપણા માટે 100% ત્યારે જ હલાલ થશે જ્યારે હલાલ તરીકાથી કમાશું અને હલાલ રીતે કમાયા પછી અલ્લાહ એમાં જે કઈ ઉછેર રાખ્યું છે એ ઉછેર આપણે અદા કરી દઈએ. ઉછેરનો વસ્તુ બહુ આસાન છે કે અલ્લાહ જમીનમાં આપણને જે કઈ આપ્યું હોય, જો વરસાદના પાણીએ તૈયાર થયું હોય તો 110 રૂપિયા કાઢવા આપણા ઉપર ફરજ છે. 100 કિલો હોય તો 10 કિલો કાઢવા, 100 રૂપિયા થયું હોય તો 10 રૂપિયા કાઢવા. અને આપણે પીકથી તૈયાર થયું હોય, પાણી પાણી આપણે ફસલ તૈયાર કરી હોય તો 105 રૂપિયા કે 100 કિલો 5 કિલો કાઢવું આપણા ઉપર ફરજ છે. જે માતા ઉપર ઝકાત કાઢવી ફરજ, એમ દરેક ખેડૂત ઉપર જમીનનો ઉછેર કાઢવું ફરજ છે. તો આ મસલાને પણ આપણે સમજીએ. અલ્લાહના કરમથી સાવરકુંડલાના આજુબાજુના ગામડાઓમાં તો ખેડૂતોનું ઉછેર એટલું બધું સમજવા મળ્યા ને એટલું બધું અદા કરવા મળ્યા કે જો કોઈ ઉછેરના ટાઈમે ત્યાં ન પહોંચે તો ફોન કરે કે બાપુ ઉછેરનો ટાઈમ થઈ ગયો છે, અમને મોકલો તો આ ઉછેર જમા કરી દે. અલ્હમ્દુલિલ્લાહ ચોમાસું સીઝન પણ ઉછેર અદા કરે, શાળા સીઝન પણ અદા કરે અને અત્યારે ઘઉંની જે સીઝન હતી એની અંદર પણ અદા કરે છે. યાની એક ખેડૂત એક વર્ષમાં 3 વખત 3 સીઝનમાં અલગ અલગ ઉછેર અદા કરે. તો આપણે પણ નિયત કરી કે અલ્લાહ આપણને જે જમીન દીધી છે તો એ જમીનનો જે હક છે, અલ્લાહે તો કીધું કે જે દિવસે તમે લડો ને એ દિવસે એનો હક અદા કરો. વાતું હક કહું યૌમ હસાદ કે જમીનને હક જમીનના લડવાના દિવસે તમે અદા કરી ને એનો હક શું છે કે ઉછેર આપણે અદા કરી અને જેને આપણે ઝકાત આપી શકીએ એને ઉછેર પણ આપણે આપી શકીએ. અને એક બહુ વાત સમજવાની છે કે જો આપણે ઉછેર ન કાઢીએ તો એનું મોટું નુકસાન છે કે આપણી જમીનનો ઉછેર આપણે પોતે જ કાઢીએ. આપણે ન કાઢીએ 100 કિલો એટલે આપણને આપ્યો તો એમાં 90 કિલો આપણો છે, 10 કિલો કે 5 કિલો એટલે બીજાનો હક આપણા માલની અંદર રાખ્યો કે હું તને અમીર બનાવું, આ અમાનત મારા ગરીબ બંધાવ સુધી પહોંચાડી દે. પણ એ બધું જ્યારે આપણે વાપરી જાય 100 કિલો અને આપણે એમાંથી ઉછેર નથી કાઢતા તો આપણો બીજાનો હક પણ આપણે પોતે જ ખાઈ જાય. તો જે બીજાની માલની ઝકાત આપણે ખાવાથી બચી એવી જ રીતે આપણા માલની અંદર જે અલ્લાહ બીજાનો હક રાખ્યો એ પણ આપણે કાઢવાથી બચી. અલ્લાહ આપણને નેક અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. અલ્લાહ બધાને ખૂબ ખૂબ બરકતો રહેમતો અતા ફરમાવે અને સાદાત કિરામના ફૈઝાનથી અહેલે બેત કિરામની જે અલ્લાહની રહેમતો ફરમાવે.